હર હર મહાદેવ મિત્રો, ગુજરાતના મહેનતુ મિત્રોનું સ્વાગત છે ધ એક્ઝામ મિત્ર પ્લેટફોર્મ ઉપર. આ પ્લેટફોર્મ, આ યુટ્યુબ ચેનલ બનાવવાનો વિચાર કંઈક એવી રીતે આવ્યો કે ગુજરાતના તમામ મિત્રોને વિવિધ સરકારી ભરતીની અપડેટ, પરીક્ષાની તારીખ, વિવિધ પરીક્ષાઓના સિલેબસ, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, સારામાં સારા બુક લિસ્ટ, આ તમામ પ્રકારની માહિતી એક જ પ્રકારના પ્લેટફોર્મ ઉપરથી મળી રહે, એ પણ કોઈ પણ પ્રકારની બેચ, ટેસ્ટ સિરીઝ, એપ્લિકેશનની જાહેરાત વગર. તો એના માટે જ આપણે એક સરસ મજાનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે, ધ એક્ઝામ મિત્ર, ગુજરાતના મહેનતુ મિત્રોનું વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ. અને એની અંદર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઓજસ સાથે સંકળાયેલા OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન. હવે ગુજરાતમાં એવા ઘણા બધા મિત્રો હશે કે જે OTRથી પરિચિત છે, પણ ઘણા બધા મિત્રોને OTR વિશે ખ્યાલ જ નથી હોતો. સર, આ OTR શું છે? તમે કોઈ પણ પ્રકારની સરકારી પરીક્ષાના ફોર્મ ભરવા માંગો છો ગુજરાતની અંદર, એ પછી ગૌણ સેવા પસંદગી મંડળના વિવિધ પરીક્ષાના ફોર્મ હોય કે પછી પંચાયત સેવા પસંદગી મંડળના વિવિધ પરીક્ષાઓના ફોર્મ હોય, તો આવી વિવિધ પરીક્ષાઓના ફોર્મ તમે આ ઓજસ કરીને જે વેબસાઇટ છે એના માધ્યમથી ભરી શકો છો. એટલે મગજમાં એટલી તો વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સર, OTR નંબર છે એ ઓજસ સાથે સંકળાયેલા છે. સરકારી પરીક્ષાના ફોર્મ ભરવા હોય તો અમે અહીંયાથી ભરી શકીએ. હવે તમને ખ્યાલ છે કે તમે આજે તલાટીનું ફોર્મ ભર્યું, ને કાલે તમે ક્લર્કનું ફોર્મ ભર્યું, ને પછી તમે માની લો કંડક્ટરનું ફોર્મ ભર્યું, ને પછી ડ્રાઈવરનું ફોર્મ ભર્યું, ને તો દરેક વખતે તમારી ડિટેલ નાખવામાં તો કંટાળી જવાના છો. તો એના માટે ઓજસ દ્વારા સુવિધા આપવામાં આવે છે, એને કહેવામાં આવે છે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન. કેમ કે તમારી જે બેઝિક ડિટેલ્સ હોય, જેવું કે તમારું નામ છે, પિતાજીનું નામ છે, માતાજીનું નામ છે, તમારા મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, તમારું એડ્રેસ છે, તમારી જે કાસ્ટ છે, કાસ્ટ સર્ટિફિકેટ નંબર છે, આ પ્રકારની માહિતી તો બદલાવાની છે નહીં સામાન્ય રીતે કોઈ સંજોગોમાં. તો આ બધી માહિતી તમારે વારંવાર ન નાખવી પડે, એના માટે એક ફેસિલિટી આપે છે ઓજસ, અને એને કહેવાય છે OTR. હવે જે મિત્રો ઘણા સમયથી ફોર્મ ભરી રહ્યા છે એમના જોડે ઓલરેડી OTR નંબર હશે, પણ એવા મિત્રો કે હવે જે પહેલી વાર આ ઓજસ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છે, તો એ લોકોને આજે હું આ વિડીયો દ્વારા થોડી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ કે OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર કેવી રીતે બનાવી શકો છો, તમે કેવી રીતે બનાવવાનો છે. યસ, એની માહિતી આપી એની પહેલાં ધ એક્ઝામ મિત્ર જે પ્લેટફોર્મ છે એ ભાવ્યાંતી એકેડમીના હેઠળ જ આવે છે. તો જે મિત્રો ડાયરેક્ટલી આ પ્લેટફોર્મ ઉપર આવ્યા છે એ મિત્રો યુટ્યુબમાં જઈને ભાવ્યાંતી એકેડમી સર્ચ કરી શકે છે, યુટ્યુબ ચેનલમાં જોડાઈ શકે છે. કેમ કે આપણે અહીંયા બીજા વિડીયો મૂકતા હોઈએ છીએ જ્યાં ભણાવવાના વિડીયો હોય, જેમ કે કરંટ અફેર્સ થઈ ગયું, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, આવા વિવિધ વિષયો. તો આવી રીતે તમે યુટ્યુબ ચેનલને સર્ચ કરી શકો છો. સૌથી પહેલાં શું કરવાનું છે, તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલમાં અથવા તો તમે તમારા લેપટોપ કે PC દ્વારા ઓજસ કરીને સર્ચ કરી શકો છો. ઓજસ, જો અહીંયા જેમ કે આ મોબાઈલ મોડ છે, મોબાઈલ મોડમાં સર્ચ કરેલું છે. શું સર્ચ કર્યું છે? ઓજસ, OJS. ઓજસ સર્ચ કરશો, જેની વેબસાઇટ તમે જોઈ શકો છો ojs.gujarat.government.in. તો આવી રીતે ઓજસ વેબસાઇટ આવી જશે. હવે ઓજસ વેબસાઇટની અંદર તમને આવા વિવિધ ડેટા જોવા મળશે, જેમ કે કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકો છો, એપ્લિકેશન્સના ફોર્મ ભરી શકો છો, તમે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો, તમે કોલ લેટરની પ્રિન્ટ કઢાવી શકો છો. આ બધું પ્રકારનું તમને જોવા મળશે ઓજસમાં. તમે મોબાઈલ વડે કરો કે ડેસ્કટોપથી સર્ચ કરો કે લેપટોપથી સર્ચ કરો, તમને આ પ્રકારનું ઓજસ જોવા મળશે. પછી તમે ઓજસ જ્યારે ઓપન કરો છો તો ત્યારે તમને, જો તમે તમારા મોબાઈલને ડેસ્કટોપ સાઇટ મોડમાં કરશો તો આવી રીતે તમને ઓજસની વેબસાઇટ જોવા મળશે. જેમ કે તમે જુઓ, ઓજસની વેબસાઇટનો સ્ક્રીનશોટ લીધો છે. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, અહીંયા તમે જોઈ શકો છો હોમ લખ્યું છે, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, અપલોડ, ફીઝ, કોલ લેટર, અધર એપ્લિકેશન્સ, આવું લખેલું છે. પછી અહીંયા તમને દેખાશે નોટિસ બોર્ડ, એવું લખેલું છે. પછી જે તાજેતરમાં કંઈક બાબતો ચર્ચામાં હશે અહીંયા નોટિસ બોર્ડ ઉપર જોવા મળશે, જેમ કે અત્યારે ભાવનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર મહાનગરપાલિકાની કંઈક ને કંઈક બાબતો છે. તમે કોઈ પરીક્ષાના ફોર્મ ભર્યા છે અને ફ્યુચરમાં તમારે પરીક્ષાના ફોર્મ ડાઉનલોડ કરવા છે, તો તમે અહીંયા એક્ઝામિનેશન કોલ લેટર એના પરથી ડાઉનલોડ કરી શકશો. અને જે તાજેતરમાં કોઈ ભરતી ચાલતી હશે, જેમ કે અત્યારે ઘણી બધી ભરતીઓ ચાલે છે ગૌણ સેવા પસંદગી મંડળની અંદર, GSRTCમાં, તો કરંટ એડવર્ટાઇઝમેન્ટ, ઓકે, તો તમને એની અંદર એ જોવા મળશે. ઓકે, પછી સર ક્યાં જવાનું છે, તો તમને આ પ્રકારનું તમારું હોમ પેજ દેખાય છે.
તો હોમ પેજની અંદર તમે અહીંયા ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન્સ ડાયરેક્ટ ફોર્મ ભરી શકો છો. રજિસ્ટ્રેશન એના પર તમે ક્લિક કરો છો. એના પર તમે જેવું ક્લિક કરશો, ક્યાં ક્લિક કરવાનું છે તમારે? અહીંયા રજિસ્ટ્રેશન જે લખેલું દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે જુઓ તમને અહીંયા દેખાશે એપ્લાય લખેલું દેખાશે, એડિટ લખેલું દેખાશે કે ફાઇન્ડ લખેલું દેખાશે. હવે ઘણા મિત્રો પોતાનો OTR નંબર ભૂલી ગયા હોય કે સર અમને નથી ખ્યાલ OTR નંબર અમારો શું હતો, તો તમે અહીંયા ફાઇન્ડ ઉપર ક્લિક કરીને OTR નંબરને મેળવી શકો છો. તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એના દ્વારા તમે અથવા ઈમેલ આઈડી દ્વારા OTR નંબર મેળવી શકો છો. તમારી જોડે OTR નંબર નથી તો શું કરશો? તો તમે અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો. ક્યાં ક્લિક કરશો? એપ્લાય ઉપર. ઓકે, એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે જો આ પ્રકારનું કંઈક પેજ ખુલશે અને અહીંયા એક આખી માહિતી આપી છે. એકવાર ધ્યાનથી આ બધી માહિતી વાંચી જવાની તમારા મોબાઈલમાં. જેમ કે લખ્યું છે ઓજસમાં વન ટાઈમ રજિસ્ટ્રેશન એ માત્ર ઉમેદવારોને વધારાની સગવડ માટે છે. એટલે કે તમે એમ ના સમજી લો કે તમે એકવાર OTR ભરી દીધું તો ભવિષ્યમાં ગમે તેટલા ફોર્મ આવશે તમારું ફોર્મ ભરેલું ગણાશે, એવું નહીં. OTR તમારે એકની એક ડિટેલ વધારે ના નાખવી પડે એના માટે હોય છે. એટલે અહીંયા બધી સૂચનાઓ આપી છે, તો એકવાર તમારે આ સૂચનાઓ વાંચી લેવાની. કે OTR નો અર્થ એવો નહીં થાય કે કોઈક નવી ભરતી આવીને તમારા ફોર્મ ઓટોમેટિકલી તમારા ભરાઈ જશે, એવું નહીં થાય. પણ જે તમારે ડિટેલ્સ નાખવી પડતી હોય છે, નામ છે, અટક છે, પિતાનું નામ છે, માતાનું નામ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આ બધું ઓટોમેટિકલી આવી જશે. ચલો, તો અહીંયા બધું લખ્યું છે. અહીંયા તમારે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું. આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે જોવો અહીંયા લખ્યું છે બધી ડિટેલ્સ ભરવાની. જેમ કે અહીંયા લખ્યું છે તમારું ટાઇટલ, મિસ્ટર, મિસિસ, એવી રીતે બધા ટાઇટલ તમે અહીંયા ફિલઅપ કરી શકો છો. અહીંયા લખ્યું છે સરનેમ, તો ત્યાં તમે તમારી સરનેમ લખી શકો છો. તમારી જે પણ સરનેમ છે તમે અહીંયા લખી દીધી. અહીંયા લખ્યું છે ફર્સ્ટ નેમ, એટલે તમારે તમારું નામ લખવાનું છે. માની લો કે તમે અપરિણિત છો, પાછળ હસબન્ડનું નામ નથી લાગી રહ્યું, તો અહીંયા પિતાજીનું નામ લખવાનું થાય. બરાબર છે? ફાધર્સ કે હસબન્ડ નેમ બેમાંથી એકમાં. અથવા તો તમને એમ થાય છે કે કોઈ મહિલા ઉમેદવાર છે કે જે પરિણીત છે અને હવે એના આધાર કાર્ડમાં એના પતિનું નામ આવી ચૂક્યું છે એમના, તો તમે અહીંયા પતિનું નામ લખી શકો છો. એટલે ફાધર હતો, હસબન્ડ નેમ લખવાનું રહે. મધર્સ નેમ એટલે માતાજીનું નામ અહીંયા લખવાનું છે. એ પણ તમારી જે કોલેજમાં જે તમે માર્કશીટ જોશો એની અંદર માતાજીનું નામ જનરલી મેન્શન કરેલું તમને જોવા મળશે. 10મા ધોરણની માર્કશીટમાં હોય તો વેરી ગુડ છે, કેમ કે દરેક મિત્રો છે અલગ અલગ વર્ષે પાસ થયેલા હોય અને માર્કશીટમાં થોડા ઘણા પ્રકારના ચેન્જીસ આવતા હોય. જેમ કે તમે બહુ પહેલાની માર્કશીટ જોશો 10મા ધોરણની, તેમાં બર્થડે પણ લખેલી તમને જોવા મળતી હતી. અત્યારે જનરલી ક્યાંક કદાચ જોવા નથી મળતી. એટલે કંઈક એવા ફેરફાર થોડા ઘણા હોઈ શકે, પણ તમારા જે ઓફિશિયલ તમારા ડોક્યુમેન્ટ ખરા એ પ્રમાણે અહીંયા બધી ડિટેલ્સ તમારે ભરી દેવાની. હવે અમુક મિત્રોને કેવું થતું હોય કે આધાર કાર્ડના નામના સ્પેલિંગમાં અને કોલેજ સર્ટિફિકેટ કે સ્કૂલના જે સર્ટિફિકેટ છે એના સ્પેલિંગમાં કંઈક નાનો મોટો ડિફરન્સ હોય. જેમ કે કુમાર લખ્યું હોય, કોઈકમાં ભાઈ લખ્યું હોય, તો એ થોડા ઘણા ફેરફાર હોઈ શકે, પણ એમાં એટલું બધું ચિંતિત થવાની જરૂર નથી. તમારે અહીંયા ડિટેલ્સ તમારી ભરી દેવાની. કદાચ એ નાનો મોટા ફેરફાર હોય તો તમે એફિડેવિટ પણ નોર્મલ કરાવી શકો છો જ્યારે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય ત્યારે. જો એ ફેરફાર થયેલા છે અને તમે જે પુરાવા આપો છો એ યોગ્ય હશે, તમે કોઈ પ્રકારનું ફ્રોડ નથી કરી રહ્યા, તો કોઈ ચિંતાનો અવકાશ રહેતો નથી. તો તમે અહીંયા ભરી દીધી ડિટેલ્સ. પછી અહીંયા જેન્ડર, પુરુષ કે મહિલા ઉમેદવારે ભરી શકો છો. પછી અહીંયા તમારે રીસિલેક્ટ કરવાની છે, તો તમે અહીંયા મેલ ફિમેલ કેટેગરી ભરી દીધી. ડેટ ઓફ બર્થ એટલે અહીંયા તમારો જન્મ અહીંયા તમે જોઈ શકો છો DD MM 4 ટાઈમ Y, એટલે કે તારીખ, મહિનો અને વર્ષ. તમે શું છો? તમે લગ્ન થઈ ચૂક્યા છે, તમે અપરિણિત છો, ઓકે, કે પછી તમારા ડાયવોર્સ થઈ ચૂક્યા છે, એ બધી ડિટેલ્સ અહીંયા લખી શકો છો. કેટેગરી અહીંયા તમને માગશે કે તમે કઈ કેટેગરીથી બિલોંગ કરો છો, SC કેટેગરી, ST કેટેગરી, OBC કેટેગરી. બરાબર છે? તો તમે એક કેટેગરી, હવે તમે માની લો કે ફોર એક્ઝામ્પલ SC ST OBC કોઈ કેટેગરી તમે ફિલઅપ કરો છો. હવે SC ST કેટેગરી ફિલઅપ કરો છો તો ત્યાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબરને એવું નાખવું પડતું હોય. તમે OBC કેટેગરી સિલેક્ટ કરો છો તેમાં ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર આ પ્રકારના જે સર્ટિફિકેટને બધી બાબતો આવતી હોય એ તમારે અહીંયા એડ કરવાની થતી હોય. તો આ કેટેગરી થઈ ગયું. પછી છે ને અહીંયા તમારા એડ્રેસ વિશે માહિતી આપી છે. હવે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લખ્યું છે પ્રેઝન્ટ એડ્રેસ અને એની નીચે તમે જોશો તો એની નીચે શું લખ્યું છે? તો એની નીચે લખ્યું છે પરમિનેન્ટ એડ્રેસ. હવે તમારા બંને એડ્રેસ એક જ છે. તમને એમ થાય કે ભાઈ તમે અમદાવાદમાં અત્યારે રહી રહ્યા છો, ઘરેથી જ તૈયારી કરો છો, તો પ્રેઝન્ટ અને પરમિનેન્ટ સેમ આવશે. હવે તમને એમ થાય કે ભાઈ અત્યારે મારું રહેવાનું ગાંધીનગર છે,
પણ મારું મૂળ વતન તો કે અમરેલી છે ફોર એક્ઝામ્પલ, તો પછી તમે અહીંયા પ્રેઝન્ટ ને પરમિનન્ટ એડ્રેસ એવી રીતે અલગ અલગ કરી શકો છો. મારું તો એવું માનવું છે કે તમે બંને એડ્રેસ સેમ રાખો, જે પરમિનન્ટ છે ત્યાં પ્રેઝન્ટ પરમિનન્ટ બંને કરી દો તો વધારે સારું રહે. પણ આ તો કેવું છે કે તમે જે પ્રેઝન્ટ એડ્રેસ નાખશો, બરાબર છે, એના આધારે અમુક વાર માની લો કે કોઈ પત્ર વ્યવહાર કરવો છે તો કોઈ પરીક્ષાના સ્થળ આપવા છે, તે બધા એડ્રેસ બધું જોવામાં આવતું હોય. એટલે ઇન શોર્ટ પ્રેઝન્ટ એડ્રેસનો મતલબ અત્યારે જ્યાં તમે રહી રહ્યા છો ત્યાં. માની લો કે તમે તૈયારી કરવા ગાંધીનગર આવ્યા છો અને છેલ્લા 1 વર્ષથી ત્યાં વસવાટ કરો છો, તો પ્રેઝન્ટ એડ્રેસમાં એ નાખી શકો છો. પરમિનન્ટ મેં તમને કીધું કે તમે અમરેલી, ભાવનગર, સુરત, દાહોદ કોઈ ક્યાંના પણ છો તો તમે એ નાખી દો. સામાન્ય રીતે જો બંને સેમ હોય તો તમારે અહીંયા એડ્રેસ તમારું ફિલઅપ કરી દેવાનું, બરાબર. એડ્રેસ ફિલઅપ કરીને પરમિનન્ટની અંદર બી તમારે સેમ કરી દેવાનું. અહીંયા તમે સ્ટેટ એટલે ગુજરાત, જિલ્લો એટલે જે પણ જિલ્લાથી બિલોંગ કરો છો, તમારા જિલ્લામાં જે તાલુકા આવતા હોય એ તાલુકો તમારે નાખવાનો. પિનકોડ તો તમને સામાન્ય રીતે ખબર રહેતો હોય. તો આ પ્રેઝન્ટ અને પરમિનન્ટ એડ્રેસનું તમારું શું થઈ ગયું, જે કોલમ છે તમારું ફિલ થઈ ગયું. પછી અહીંયા તમને માંગ્યા છે મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલ નંબર એવા જ આપવાના કે જે તમે લાંબો સમય ચલાવવાના હો. બાકી પહેલા તો કેવું થતું, ઓલા મફતના સિમ કાર્ડ આવે એટલે હર મહિને મોબાઈલ નંબર ચેન્જ થતા હોય. એટલે આવું ના કરતા, જે મોબાઈલ નંબર તમે સાચવીને રાખવાના છો ભવિષ્યમાં પણ એવા જ મોબાઈલ નંબર રાખો, જેથી કરીને તમને આગળ જતા કોઈ તકલીફ ના પડે. તો અહીંયા મોબાઈલ નંબર નાખ્યા. અહીંયા ઈમેલ આઈડી તમે તમારી નાખી. મેલ આઈડી પણ એવું જ કરવાનું કે જે તમારા મોબાઈલમાં પરમિનન્ટ છે. પછી એવું થાય કે સર મેલ આઈડી તો બનીને ભૂલી ગયા, તેવું નહીં, તો એ તમારે અહીંયા નાખી દેવાનું. અહીંયા ફરી પાછું તમે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની કન્ફર્મેશન માટે, કે જે નાખ્યું એ ઉપર નાખ્યું છે એ જ નીચે તમે નાખો છો, જેથી કરીને કોઈ ભૂલ ન પડે. એ નાખી દો. નેશનાલિટી તો ઇન્ડિયન, બટ ઓબ્વિયસ છે આપણા ભારતના છીએ તો ઇન્ડિયન જ થશે. ચલો, એ થઈ ગયું. એ થઈ ગયું એટલે એની નીચે તમે જોશો તો અહીંયા આ પ્રકારની બાબતો આવશે. હવે તમારે આ વાંચીને શાંતિથી ભરતા જવાનું. જેમ કે અહીંયા લખ્યું છે, શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો? ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અમુક જે ફિક્સ રમતગમત અમુક બાબતો છે, એમાં તમે નેશનલ લેવલ ઉપર, ઇન્ટરનેશનલ લેવલ ઉપર કોઈ પ્રકારનું પ્રતિનિધિત્વ કર્યું છે તો સરકાર દ્વારા તમને એક્સ્ટ્રા ગુણ આપવામાં આવતા હોય છે. જો ધરાવો છો સર્ટિફિકેટ તો યસ કરો, નથી ધરાવતા તો નો કરો. નો કરો તો કોઈ પ્રશ્ન નથી. યસ કરો છો તો પછી તમારે અહીંયા કઈ રમતગમત કયા લેવલ ઉપર, રાષ્ટ્રીય લેવલે રમ્યા છો, આંતરરાષ્ટ્રીય લેવલે રમ્યા છો, કોઈ અચીવમેન્ટ ખરી, બધી ડિટેલ્સ તમારે નામ લખવી પડશે. કયા વર્ષમાં ભાગ લીધું હતું, કોના દ્વારા તમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, બરાબર. પછી પીએચ કેન્ડિડેટ છો, જો પીએચ કેન્ડિડેટ છો તો તમે કઈ કેટેગરીમાંથી પીએચમાં બિલોંગ કરો છો. જેમ કે જો અહીંયા લખ્યું છે ડીફ એન્ડ ડમ છે, હિયરિંગ હેન્ડીકેપ, લો વિઝન છે, બ્લાઇન્ડનેસ છે, તો એ બી જો લાગુ પડતું હોય તો. ના લાગુ પડતું હોય તો તમે અહીંયા શું કરી દેવાનું, નોટ એપ્લિકેબલ, એના પર ક્લિક કરી દેવાનું. ચલો, પછી વિધવા, કોઈ મહિલા ઉમેદવાર છે, શું એ વિધવા છે? નથી તો નો, છે તો પછી યસ. યસ કરવામાં આવશે તો સેમ અહીંયા બધું ડિટેલ નાખવી પડશે કે સર્ટિફિકેટ નંબર કયો છે, કઈ તારીખે આપવામાં આવ્યું છે, કયા સત્તાધિકારી દ્વારા આ પ્રમાણિત કરવામાં આવ્યું છે, પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, ડિટેલ્સ નાખી દો. શું તમે ભારતીય આર્મીની અંદર સેવા આપી ચૂક્યા છો, જેમ કે આર્મી, નેવી કે એરફોર્સમાં? યસ હોય તો યસ. જો યસ છે તો પછી અહીંયા ડિટેલ્સ ફરી ફિલ કરવી પડશે. નો છે તો કોઈ પ્રશ્ન નથી. ઓકે, ચલો. પછી તમે શું ગુજરાત સરકારમાં અત્યારે નોકરી કરી રહ્યા છો, ગુજરાત સરકારના કોઈ પણ વિભાગ સાથે? જો યસ તો યસ, નો તો પછી કંઈ છે નહીં. યસ કરશો તો અહીંયા બધી ડિટેલ ભરવી પડશે કે ક્યારથી જોઈન કર્યું છે, કયા ડિપાર્ટમેન્ટમાં જોબ કરો છો. એટલે અહીંયા જનરલી કેવું હોય કે જે એકદમ નોર્મલ તૈયારી કરી રહ્યા હોય, કોલેજ પાસ આઉટ હોય, તો જનરલી અહીંયા બધા આના આન્સર નો આવતા હોય સામાન્ય રીતે. પછી તો જે દરેક ઉમેદવારો હોય, કેમ કે બધા જોડે તો કે રમતગમતના સર્ટિફિકેટ હોય નહીં, કે બધા ઉમેદવારો એક્સ આર્મી મેન પણ નથી હોતા, એટલે સામાન્ય રીતે ન આવતું હોય. પણ તમે પ્રશ્ન વાંચવાનો ધ્યાનથી. તમે માજી સૈનિક છો, વિધવા ઉમેદવાર છો, રમતગમતના તમારી જોડે સર્ટિફિકેટ છે કે નહીં. પછી તમને એમ થાય કે મારી સ્કૂલમાં ભાગ લીધો હતો ને ક્રિકેટમાં પહેલો નંબર, એવું નહીં, બરાબર. એમાં જે ફિક્સ ક્રાઇટેરિયા છે એ પ્રમાણે, તો આ એ પ્રમાણે ફિલ થઈ જશે. ઓકે, એ કરી નાખશો. પછી તમને અહીંયા લેંગ્વેજ વિશે માહિતી આપશે. હવે સામાન્ય રીતે તમને અહીંયા બધી લેંગ્વેજ આવડતી જ હોય છે. અંગ્રેજી પણ તમે ગ્રેજ્યુએટ થયેલા હો, 12 પાસ હો તો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તો આ બધી તમે રીડ, રાઇટ ને સ્પીક, તો અહીંયા બધામાં બ્લુ ટિક તમારે કરી દેવાનો થાય છે. પછી અહીંયા તમારે સૂચના આપી છે એ પ્રમાણે ફોટોગ્રાફ, અહીંયા તમારે ફોટોગ્રાફ અને તમારું સિગ્નેચર એ અપલોડ કરવાનું છે. અહીંયા લખ્યું છે, જુઓ,
કે ફોટો સ્કેન કરીને જેપી એટલે ફોટો પાડવાનો છે તમારે, ફોટાનું માપ શું રાખવાનું, કેટલી સાઇઝનો હોવો જોઈએ, અહીંયા બધી સૂચનાઓ લખી છે. એ થઈ જાય એટલે તમારે અહીંયા શું કરી દેવાનો, ફોટાને અપલોડ કરી દેવાનો, અહીંયા સિગ્નેચર તમારે અપલોડ કરી દેવાની. આટલું અપલોડ થઈ જાય તમારું એટલે અહીંયા જો અહીંયા ડિક્લેરેશન લખ્યું છે કે આથી હું ખાતરીપૂર્વક જણાવું છું કે ઉપર જણાવેલો વિગતો XYZ અહીંયા તમે કરી નાખો યસ. યસ કરશો પછી અહીંયા તમને કેપ્ચા આપ્યું હશે. દરેક તમે જ્યારે પણ ફોર્મ કરશો ત્યારે અલગ અલગ પ્રકારના કેપ્ચા હોય, અહીંયા લખીને તમારે અહીંયા કરી દેવાનું સેવ. એટલે સામાન્ય રીતે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓજસ દ્વારા જ પાછું જોવાનું, ઓજસ દ્વારા જ છે ને, કેમ કે ઓટીપી બહુ સેન્સિટિવ મેટર છે. એના દ્વારા ઓટીપી આવે, ઓટીપી તમારે નાખવાનું, પછી તમે સેવ કરી લેશો એટલે તમારી ઈમેલ આઈડી ઉપર તમારા જે મોબાઈલ નંબર છે એના ઉપર એક ટેક્સ્ટ મેસેજ આવી જશે. ઈમેલ આઈડી ઉપર મેલ આવી જશે કે તમારો ઓજસનો વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર XYZ છે. હવે નંબર તમે એકવાર નોટ કરી લેશો એટલે જ્યારે કોઈ પણ પરીક્ષા આવે એની અંદર તમને એવું દેખાડશે લોકો એપ્લાય વિથ OTR, તો ત્યાં નંબર નાખીને તમારી બર્થડે નાખશો એટલે અત્યારે જે ડિટેલ્સ બતાડી એ બધી ડિટેલ્સ ઓટોમેટિકલી ત્યાં આવી જશે. તમારું નામ, તમારી સરનેમ, પિતાનું નામ અથવા હસબન્ડનું નામ, માતાનું નામ, કાસ્ટ સર્ટિફિકેટ નંબર, પ્રેઝન્ટ એડ્રેસ, પરમિનન્ટ એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. એને પણ જે તે ભરતીમાં તમારે જો એડિટ કરવું છે તો OTR નાખ્યા પછી પણ ત્યાં તમે એડિટ કરી શકો છો. એ સરળતાથી થઈ શકતું હોય. ફોટો પણ અમુક પરીક્ષાઓમાં એવું કહેવામાં આવે કે તારીખ સાથેનો નાખો, તો તમે ફોટો પણ પછી OTR નાખ્યા પછી એડિટ કરી શકો. એટલે OTR નંબર એક પ્રકારનો એ છે કે જે તમારું કામ ઘટાડી દે છે. OTR નો મતલબ એમ નહીં થાય કે આ OTR નાખ્યો એટલે તમે આવનારા 10 વર્ષ માટે તમારા બધા પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા, એવું નહીં થાય. તમારું કામ ઘટાડી દેશે. આ બધી ડિટેલ્સ તમારી ઓટોમેટિકલી OTR દ્વારા ફિલ થઈ જાય. તો એક OTR નંબર દરેક મિત્રો જોડે હોવો જોઈએ ને તમે એકદમ મોબાઈલના માધ્યમથી સરળ રીતે આ રીતે OTR નંબર મેળવી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને બસ આ ધ એક્ઝામ મિત્ર પ્લેટફોર્મ ઉપર આ જ પ્રકારની તમને બધી માહિતી આપવાની છે. વિવિધ સરકારી પરીક્ષાઓની અપડેટ, પરીક્ષાની તારીખો વિશે જાણકારી, પરીક્ષાના અભ્યાસક્રમ વિશે માહિતી, દરેક પરીક્ષા પાસ કરવા માટેની બુક લિસ્ટ, સારામાં સારા વેબસાઇટ વિશેની માહિતી જેવી કે ગ્રંથ નિર્માણ થઈ ગઈ, ગુજરાત સરકારનું માહિતી વિભાગ થઈ ગયું. આ બધા પ્રકારની માહિતી તમને આપશું, એ પણ કોઈ પણ પ્રકારના પ્રમોશન વગર. અને કોઈ બાબત તમને જણાવીશું તો પણ તમને ઉપયોગી સાબિત થાય એવી બાબતો. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરો અને તમને એમ થાય કે સર મારે જૂના પેપર મેળવવા છે, પટ્ટાવાળાના જૂના પેપર, કંડક્ટરના, ડ્રાઈવરના, PSIના, કોન્સ્ટેબલના, GPSCના, VMCના, AMCના, SSCના, SSC GDના, SSC MTSના કોઈ પણ જૂના પેપર, તો તમે પ્લે સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આવી રીતે સર્ચ કરીને ભાવ્યાંતી એકેડમી, એમાં 30+ કેટેગરીના 500+ જૂના પેપર ઉપલબ્ધ છે. અને તમને એમ થાય કે સર એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવી, ટેલિગ્રામ હોય તો કયો, તો ટેલિગ્રામમાં પણ હું તમને બતાડી દઉં છું. એક ચેનલ છે ઓલ્ડ પેપર કરીને. જો આની અંદર તમે આવી રીતે સર્ચ કરજો ઓલ્ડ પેપર. આ ચેનલ તમે સર્ચ કરશો એટલે તમને તમામ પ્રકારની પરીક્ષાના જૂના પેપર્સ અહીંયાથી મળી રહેશે. તો આ રીતે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો. ઓકે, અને મેં તમને અહીંયા ઓજસ વિશે બધી માહિતી આપી દેવાનો પ્રયત્ન કર્યો છે OTR વિશેની. તો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો, વિડીયોને લાઇક કરો. તમારા પ્રશ્નો જે પણ હોય, કોઈ પણ પ્રકારની અપડેટ વિશે તમને જાણવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. બસ, તો એક્ઝામ મિત્ર એ તમારો સાચો મિત્ર છે સરકારી પરીક્ષાની તૈયારી માટે. તો આજે જ ધ એક્ઝામ મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.